શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? અને જો આજે સવારના બ્લોગની શરૂઆત કરી દીધી છે. હજુ તો જો અંધારું છે અને અત્યારે આપણે રસોડામાં આવી ગયા છીએ વિદિશા માટે નાસ્તો બનાવવા માટે. જોઈએ હવે ચણાના લોટના પુડલા બનાવી નાખીએ. આપણે ખીરું કરી લીધું છે અને અહીંયા મૂકી દીધી છે તવી પુડલા બનાવવા માટે. તો થાય છે સરસ મજાના પુડલા તૈયાર. આપણે બધા પુડલા બનીને થઈ ગયા તૈયાર. આપણા થોડાક ઠંડા થાય ને એટલે પછી લંચ બોક્સમાં ભરી દઈએ. વિદિશા જતી રહી છે સ્કૂલે અને હવે મારે બનાવવાનું છે ટિફિન અને ચા નાસ્તો એ બધું પણ બનાવવું પડશે. તો હાલો પાછા આપણે રસોડામાં જઈએ અને બધું બનાવી નાખીએ. અને સવારના ટિફિન બની જાય ને એક શાક બની જાય ને તો આપણે એમ થાય કે રસોઈ બની ગઈ બપોરની, આમ શાંતિ થઈ જાય. પછી ભલે ને બીજું વધારે આપણે કંઈ બનાવવું હોય તો બનાવીએ. રોટલીને લોટે બાંધી લઉં, પછી ગરમ ગરમ રોટલી અમારા માટે બપોરના બનાવીએ. અત્યારે જો ચા પાણી નાસ્તાની અને ટિફિનની તૈયારી કરી લઈએ. કાલે બહુ બધું શાક લઈ આવ્યા એટલે ના હોય શાક ઘરમાં તો એ ઉપાધિ, અને વધારે હોય તો એ ઉપાધિ. એમ થાય કયું શાક બનાવવું, એટલે એવું છે. પ્લેનનો અવાજ આવે છે અહીંયા છે અને જે દિનેશ તાજી ઊંઘે છે. હજુ એની સવાર તો પડી એ નથી. ઉભા થાવ, કાયમ નો આવું જોઈએ. ઉઠવું નથી. ઠંડી લાગતી હતી એટલે જો આપણે પહેરી લીધું છે સ્વેટર અને મિક્સ શાક બનાવી નાખીએ. ફ્લાવર, બટાકા, વટાણા, ટમેટા. હવે સુધારી લઈએ. જો બધું શાકભાજી લઈ લીધું છે અને હવે સુધારી લઈએ. તો જો આપણે બધું શાકભાજી લઈ લીધું છે અહીંયા, અને વટાણા તો હજુ ફોલવાના પણ બાકી છે. અત્યારે જોઈતા પૂરતા ફોલી લઉં અને પછી બધું કામ પતી જાય ને પછી બધા વટાણા ફોલી નાખીશ. ફ્લાવર, વટાણા, બટાકા અને આમાં છે તુવેરના દાણા. એ બધાનું મિક્સ શાક બનાવી નાખીએ. જો અહીંયા શાક વઘારી લીધું છે. હજી મસાલા નાખવાના બાકી છે. થોડીક વાર ચડી જાય ને પછી નાખશું. અહીંયા લઈ લીધો છે લોટ, બાંધી લઈએ લોટ. શાક બનીને થઈ ગયું છે તૈયાર આપણું. અને હવે નાખી દઈએ એની અંદર કોથમીર. અને આ મિક્સ સબ્જી એવી સરસ લાગે ને. અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે દિનેશજી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ મિત્રો. તો અત્યારે એક બાજુ આપણો જવાનો સમય થઈ રહ્યો છે ને, નાસ્તો કરીને ભાગીએ તરત જ. નાસ્તામાં છે ભાખરી તો ખવાઈ ગઈ, અને આ પુડલો બનાવ્યો હતો વિદિશા માટે. એ પાપડી છે, દૂધ. ટિફિન પેક કરી દીધું છે. આમાં છે રોટલી, ગાજર અને સબ્જી. નાસ્તો થઈ ગયો છે અને હવે જો આ પથારી વાળવાની છે. અમારે છે ને આ શું કહેવાય 2 in 1 છે. જો દિવસના સિંગલ સેટી કરી નાખીએ અને રાતના આટલો મોટો બેડ બની જાય. એટલે હવે આ પાછું આપણે અંદર મૂકી દઈએ બધી રજાઈને અને પથારી વાળી લઈએ. પથારી વળાઈ ગઈ છે અને જો દિવસના આવી રીતના સિંગલ સેટી બની જાય. સ્પેસ ઓછી હોય તો આવી રીતના ચાલે. તો હવે ધોવાના છે મારે કપડાં ધોઈ નાખીએ. રસોઈની તો હવે શાંતિ થઈ ગઈ. એ ખાલી રોટલી જ બનાવવાની હોય એટલે ચાલે. અને હવે નિરાતે કપડાં ધોઈ નાખીએ. જો ધોવાઈ ગયું છે અને હવે આપણે નાખી દઈએ અંદર પાણી. વાસણ થઈ ગયા છે જો. અને આપણે આજે કપડાં અહીંયા સુકાવી દીધા છે, વધારે નહોતા એટલે. અને બધું કામકાજ પતી ગયું છે. અને હવે છેલ્લું કામ છે કચરા પોતું કરવાનું. એ કરી લઈએ ને થોડોક આપણી માટે પણ ટાઈમ કાઢવો જરૂરી છે.
તો જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને જો એક આ વસ્તુ બતાવું તમને. આ સિંગાર લીધી હતી ને મેં વીમાર્ટ સામે એક્ઝિબિશન લાગ્યું હતું ત્યાંથી. એકદમ પાકો કલર છે. જો આવી રીતના જતું જ નથી આ. તો અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો અને બનાવવાની છે રોટલી. તો બનાવી નાખીએ ગરમા ગરમ રોટલી. તો જો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. શાક રોટલી અને છાશ. જમી લઈએ. ચલો બધાય જમવા હવે જમી લઈએ. વિદિશા આવી ગઈ છે સ્કૂલેથી. તો થોડીક વાર આરામ કરી લઉં. આજે બપોરના ઊંઘવાનું નથી. અને ફોલવાના છે વટાણા. વટાણા ફોલીને પછી વિડીયો એડિટિંગ કરી અને અપલોડ કરવાનો છે. અને ગાજરનો હલવો આજે થશે ને તો બનાવશું. જોઈએ હવે શું કરીએ. ફોલવાના છે વટાણા. તો જો વટાણા લઈ લીધા અને હવે ફોલી લઈએ આપણે વટાણા. તો ચલો મિત્રો, જો આપણે વટાણા ફોલવા બેસી ગયા છે. અને વટાણા પણ એકદમ સરસ છે, આખા ભરેલા, એટલે ફોલવાની મજા આવે. હવે વટાણા ફોલવામાં તો વાંધો ના આવે, તુવેર ફૂલતા જરા કંટાળો આવે. જો આખા ભરેલા છે વટાણા બધે. તો વટાણાની ફૂલ એટલે ફૂલ આવક છે. સ્ટોર કરવા હોય તો પણ કરી લેજો કોઈને. અમે પાછળથી લીધા હતા ને શાકભાજી બજારમાં, ત્યાં 30 રૂપિયાના કિલો હતા. અને પછી આ બાજુ આગળ આવ્યા ને ત્યાં 20 રૂપિયાના કિલો બૂમ પાડતા હતા. એટલે થોડા ઘણા વટાણામાં ફરક હોય હશે, પરંતુ શાકભાજી બજારમાં એ બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય. 10-20 રૂપિયાનો ફરક હોય એમ. વટાણા ફોલતા તો કાંઈ વાર ના લાગે, ફટાફટ ફોલાઈ જાય કિલો એક વટાણા. મારી જેમ કોને તુવેર ફોલવામાં કંટાળો આવે. તો જો વટાણા ફોલાઈ ગયા છે. અને અત્યારે લઈ લીધા છે બોર અને જામફળ ધોઈને. કાલે લઈ આવ્યા હતા અને મને છે ને આ પાકેલા બોર હોય ને એ વધારે ભાવે, એટલે હું થોડાક લાલાશ પડતા બોર હોય ને એ લઉં. તો ચલો બધા બોર ને જામફળ ખાવા. બધા વટાણા ફોલાઈ ગયા છે અને આટલો ડબ્બો ભરાઈને વટાણા નીકળ્યા. રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બનાવવાનું છે મટર પનીરનું શાક, એટલે કે વટાણા પનીરનું શાક. જો વટાણા બાફવા મૂકી દીધા છે, એક સીટી વગાડી દઈએ ને એટલે સરસ ના ચડી જાય. સ્ટ્રોબેરી જો સરસ છે, સ્ટ્રોબેરી ધોઈ દઉં પછી આપ દિનેશ આવી ગયા છે ઓફિસેથી અને લાગી ગઈ છે ભૂખ, નહીં દિનેશ? મિત્રો ફલાહાર ચાલે જ આપણો. સરસ મજાનું થઈ ગયું છે આપણું તૈયાર શાક મટર પનીરનું. જો શાક બની ગયું છે અને જો આપણે તવી પણ મૂકી દીધી છે અને હવે બનાવી લઈએ રોટલી ગરમા ગરમ. જમવાનું બની ગયું છે અને ગરમા ગરમ મટર પનીરનું શાક ખાવાની મજા આવી જવાની છે આજે તો. આમાં છે શાક, ડુંગળી, છાશ અને રોટલી. હવે જમી લઈએ. ચલો ચલો જમી કરીને ફ્રી થઈને અત્યારે જો જઈએ છે બહાર પતંગ બજારમાં આટો મારો. આ છે દિલ્હી દરવાજા. આ છે દિલ્હી દરવાજાની પતંગ બજાર. અહીંયા પણ સિઝનલ બજાર લાગે. જો અત્યારે ઉત્તરાયણ આવવાની છે ને એટલે બધા સ્ટોલ પતંગ અને ફિરકી મળે છે. અહીંયા સીધી લાઈનમાં બધા સ્ટોલ પતંગના છે, પતંગ ફિરકી બધું મળે. અત્યારે 10:30 વાગી ગયા ને તોય આટલી પબ્લિક છે. જો આવી રીતના નીચે પણ પતંગ લઈને બેઠા હોય. અહીંયા પતંગની ખરીદી કરી લીધી. શું ભાવ છે? 150 રૂપિયા ને કોડી.
અને આ મોટા પતંગ બેન આ શું ભાવ છે? એ 100 નો પંજો. 100 ના પંજો છે ના 150 રૂપિયા કોડી. બોલો રાખવાનો છે. 110 રૂપિયાના કોડી અને આ 100 કલર કાઢી લો. પતંગની ખરીદી થઈ ગઈ ચાલુ અમારે જો કેટલી સરસ શોપિંગ તારા ભાઈ. ભાઈને શોખ છે થી બહુ જ નો પતંગ ચગાવવાનો. અમારા વિદિશાબેન ખુશ થઈ ગયા. વિદ્યા અહીંયા બધા સ્ટોલ છે. અને અહીંયા છે દિલ્હી દરવાજા. જો અત્યારે હજુ ઘસે છે આ લોકો દોરી. અત્યારે સિઝન છે ને એટલે રાતના પણ. ને અહીંયા છે આ ઘી કાંટા બજાર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.